નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું DNTV સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગોત્રી મેડિકલ કોલેજમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર સુપરત। છપ્પનમાં રાષ્ટ્રીય વિદ્રોહ દિન નિમિત્તે તિબેટિયન વિદ્યાર્થીઓ દ્વારા માસ્ક પહેરી બેનરો સાથે વિશાળ શાંતિપૂર્ણ રેલીનું આયોજન। જિલ્લા પોલીસ વડા ઉષા રાણાના હસ્તે લુણાવાડા ખાતે એક વુમન હેલ્પલાઇન 181નો પ્રારંભ। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોના આદિવાસી ભાઈ બહેનો દ્વારા હોળી નિમિત્તે કમાટ ખાતે લાગતા ગેરના મેળાનું હાલમાં ભારે આકર્ષણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગોત્રી GMERS મેડિકલ કોલેજમાં કામ કરતા લેબ આસિસ્ટન્ટ તેમજ લેબ ટેકનિશિયન જેવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા આવા કર્મચારીઓની હાલત કફોડી બની છે। લોકોને કાલથી જોઈન થવાનું કીધું છે અને એમને બાંહેધરી આપી છે કે BSc વાળા આવશે ત્યાં સુધી અમે એમને લઈશું એટલા માટે, અને BSc વાળા આવશે સરે અમે 24 જણ છે। ત્યારે આવા કર્મચારીઓને નોકરી પર પરત લેવાની માંગણી સાથે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોત્રી મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કર્મચારીઓને ચોક્કસ ન્યાય મળશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી। જે ગોત્રી GMERS હોસ્પિટલ છે અને કોલેજની અંદર જે લોકો વર્ક કરતા હતા એઝ અ લેબ ટેકનિશિયન, એઝ અ એક્સરે મશીન યુઝ કરતા હતા એ લોકોની અંદર એ લોકોને એકદમ જ કાઢી મૂકવામાં આવ્યા હતા। હવે આજે અમે ભરત પંડ્યા સાહેબ છે જે એમના સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને વાતચીત કરી છે અને એમના કહેવા મુજબ કે એ લોકોને તો વાંધો નથી, એટલે રેડ ક્રોસ સોસાયટીને વાત કરશે અને એ લોકોને ફરજ પર પાછા લેવામાં આવશે અને લેબ અસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયન જે ટેકનિકલ વર્ડની અંદર પ્રોબ્લેમ છે તો એના માટે એમને બાંહેધરી આપી છે કે લેબ અસિસ્ટન્ટ માટેની એ લોકો સામેથી અહીંયાથી અરજી કરશે અને એમની જરૂરિયાત છે એ રીતની વાત કરશે। અને આજે અમે ત્વરિત અહીંયા આગળ આજે એક્શન લીધું। કાલ રાત્રે આ લોકો અમારી પાસે આવ્યા હતા અને એ ડોક્યુમેન્ટ્સ અમે ચેક કરીને આજે એક્શન લીધું અને આજે એ લોકોને ફરજ પર બધાને પાછા આવતીકાલથી લેવાનું એ લોકોએ બાંહેધરી આપી છે। તિબેટિયન સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા આજરોજ એક શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી। ચીનના કબજા હેઠળના તિબેટમાં 1959ની સાલમાં લાખો તિબેટીયનો સ્વદેશ માટે મોતને ભેટ્યા હતા। તેમના માનમાં તિબેટીયનો દ્વારા આજના દિવસને રાષ્ટ્રીય વિદ્રોહ દિન તરીકે ઉજવવામાં આવે છે। વડોદરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું તિબેટિયન સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા આજ રોજ આજના દિનમાં માનમાં એક વિશાળ રેલી શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં તિબેટિયન વિદ્યાર્થીઓ જોડાયા હતા। ત્યારે રેલીએ શહેરના રાજમાર્ગો પર ભારે આકર્ષણ ઊભું કર્યું હતું। બેનરો સહિત માસ્ક પહેરીને નીકળેલા વિદ્યાર્થીઓ દ્વારા તિબેટમાં શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી હતી। અને બધા શિક્ષણ દોસાર જે સાલે અને તો કુછ માસ બોલવે અને બધા સમ બોલવે बाइट नहीं करवानी। हम हर साल ये मार्च 10 हम सेलिब्रेट करते हैं क्योंकि 1959 में है ना 50 साल पहले हमारे तिब्बत के अंदर है ना चीन ने हमारा देश कब्जा किया। उस टाइम जितने ये दिन में है ना बहुत टिबेटन मारा पीटा ऐसा हुआ। फिर ऐसा नहीं कि 100-200 इतना नहीं मारा है, बहुत ज़्यादा जितना तिब्बत इंडिया में है ना पहले मारा है उससे भी ज़्यादा हमारे तिब्बत के अंदर मारा। ऐसा है कि हमारा पॉपुलेशन बहुत कम है, फिर भी हमारा बहुत टिबेटन उस दिन मारा है अपने देश के लिए। इसलिए ये दिन को याद करने के लिए हमने ये आज का मार्च 10
सेलिब्रेट कर रहे हैं। લુણાવાડા ખાતે આજે વુમન્સ હેલ્પલાઇન 181નું પોલીસ વડા ઉષા રાડાના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં મહિલાઓની મદદ માટે વિશેષ એક વુમન હેલ્પલાઇન સેવા 181 શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે મહીસાગર કલેક્ટર કચેરી ખાતે પોલીસ વડા ઉષા રાડાના હસ્તે મહિલા હેલ્પલાઇન સેવા 181નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હેલ્પલાઇન વાહનમાં 2 મહિલા પોલીસ તથા 2 મહિલા નર્સ પોતાની ફરજ બજાવશે, તેમજ મહિલાઓના મદદ માટે આપેલા ફોન પર ત્વરિત કાર્યવાહી કરશે। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તેમજ એડિશનલ કલેક્ટર CR સંગાડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। आज विश्व महिला दिन निमित्ते अभयम 181 महिला हेल्पलाइनનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓના કાઉન્સિલિંગ માટે, એમની હેલ્પ માટે ત્યાંથી પણ ફોન કોલ આવશે, ત્યાં જશે અને મહિલાઓ માટેની આ જે ઇમરજન્સી હેલ્પલાઇન છે એનો દરેકને લાભ મળશે। જે પણ પીડિત મહિલાઓ હશે એમને પણ આનાથી કાઉન્સેલિંગ અને હેલ્પ મળી રહેશે। કવાડ ખાતે લાગતો ગેરનો મેળો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હોળી પર્વ નિમિત્તે આદિવાસી ભાઈ બહેનો દ્વારા પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે। સાથે ઘેર ઘેરથી ગેર ઉઘરાવી કવાડ ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે ભરાતા ગેરના મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી રહ્યા છે। આદિવાસીઓ દ્વારા મેળામાં આખા શરીરે ચૂંદડા લગાવવા તેમજ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ કરાતા પારંપરિક નૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ પ્રખ્યાત ગેરના મેળાને જોવા દેશ સાથે વિદેશી લોકો પણ ખાસ અહીં આવે છે। શહેર કોંગ્રેસી પ્રમુખ નરેન્દ્ર રાવતે લારી ગલ્લાવાળાઓ સાથે એક મુલાકાત લીધી હતી। સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ લારી ગલ્લાવાળાઓને રોજગાર કરવામાં આવેના કાયદાનું ઉલ્લંઘન કરી દબાણ શાખાની ટીમ દ્વારા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરી લારી ગલ્લાવાળાની રોજી છીનવાઈ રહી છે। લારી ગલ્લાવાળાઓને હટાવવા પહેલા સર્વે કરવામાં આવવો જોઈએ। આ તમામ નિયમોને નેવે મૂકી સેવા સદનના અધિકારીઓ દ્વારા ગરીબ પ્રજાને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે લારી ગલ્લાવાળાઓને ડર્યા વગર તંત્ર સામે લડત આપવી જોઈએ। આ માટે આજ રોજ પ્રોત્સાહિત કરવા નરેન્દ્ર રાવત આજ રોજ લારી ગલ્લાવાળાઓને મળ્યા હતા। સદન દ્વારા આજે લારી ગલ્લાઓના મુદ્દે કોર્પોરેટરોની મીટિંગ બોલાવીને એમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો। મહાનગર સેવા સદન દ્વારા જે કાયદો બનાવ્યો છે લારી ગલ્લા માટે એને કહેવાય છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ। આ એક્ટનો કાયદેસરનો ભંગ કરવામાં આવી રહ્યો છે। કાયદા પ્રમાણે દરેક લારી ગલ્લાવાળાને ત્યાં ધંધો કરવાનો એનો અધિકાર છે અને એ અધિકાર પાછળ કોર્પોરેશન દ્વારા જે રીતે એમના પર અત્યાચાર ગુજારીને એના પર દંડિત કરવામાં આવે છે એ ગેરકાયદેસર છે। એ જોતાં પોલીસ અને કોર્પોરેશન એમની પાસે કાયદાનું જ્ઞાન નથી। લોકોની સમસ્યાઓ મેં જાણી કે એમને આવીને ત્યાંથી હટાવી એમનો માલ સામાન ચોરી લેવામાં આવે છે, એમનો માલ સામાન ગેરકાયદેસર ઉઠાવી લેવામાં આવે છે। આ કાયદાની વિરુદ્ધ છે અને આ બાબતે વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે। આજે અમે કોર્પોરેશનમાં પણ નિવેદન કર્યું છે અને તમામ કાઉન્સિલરોને લખીને આપ્યું છે કે સૌપ્રથમ જે જગ્યાએ લારી ગલ્લાવાળાઓ ધંધો રોજગાર કરતા હોય એ જગ્યાએ એમને રોજગાર કરવા દેવામાં આવે અને જો એ નડતરરૂપ હોય કે એમના માટે હોકિંગ ઝોન બનાવવાની વાત હોય તો સૌપ્રથમ સર્વે કરવામાં આવે અને સર્વે કરાવતા પહેલાં એમને હટાવવાની વાત કરે છે। પહેલાં એમને એ જે તે જગ્યાએ ધંધો કરવા દો, સર્વે કરો અને સર્વે કર્યા પછી જે શહેરની કમિટીઓ બને અને તમામ વિરોધ પક્ષનો અભિપ્રાય લેવામાં આવે ત્યારબાદ જ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે। આમ કાયદાનો છેડેચોક ભંગ થવાની સામે કોંગ્રેસ પક્ષે ચીમકી આપી છે કે હવે પછી પોલીસ તેમજ
વડોદરા મહાનગર સેવા સદન ઉપર કાયદેસરની પોલીસ ફરિયાદો થઈ અને કાર્યવાહી કરવામાં આવશે. પંચમહાલના શહેરા ખાતે તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પંચમહાલના શહેરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાંથી કાર્ડ ધારકોને સડેલા અને માટીવાળા ઘઉં આપી સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ ગોડાઉનોમાં ઘઉંનો સડેલો જથ્થો દુકાનદારોને કાર્ડ ધારકોને આપી રહ્યા છે. અંગે દુકાનદારોને પૂછતા તેઓ પોતાનો બચાવ કરી કેમેરા સામે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. જો કે ડીએનટીવીના કેમેરામેન દ્વારા દુકાનદારનું સ્ટિંગ ઓપરેશન કરવામાં દુકાનદાર દ્વારા ગ્રાહકોને સડેલું તેમજ ધૂળવાળું અનાજ અપાતું હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. જો અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી તથા જિલ્લા કલેક્ટર આ મામલે યોગ્ય તપાસ કરે તો મોટી ગેરરીતિ બહાર આવે તેવી શક્યતાઓ છે. બદલી કાઢીએ વાર ના લાગે ને બદલી કાઢે પણ તમે લોકો ગ્રાહક ને આવે એનું ગ્રાહક ને હું લેવા આવે છે ગ્રાહક દેખવા વાળા વેચી દે ને મૂકીને ચાલવાનું દેખવાના ચાલે. પૂર્વ વિપક્ષી નેતાએ જીડીસીઆરના નિયમોનો ભંગ થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. જીડીસીઆરના નિયમ 18 મુજબ થિયેટર, એસેમ્બલી હોલ, ટાઉન હોલ, મ્યુઝિયમ, સ્ટેડિયમ, મોલ, ક્લબ, ગોલ્ફ કોર્સ, શોપિંગ મોલ જેવી બિલ્ડિંગે 30 મીટર કે તેથી મોટા રોડ પર જ હોવી જોઈએ. રોડ સાઇડનું મિનિમમ માર્જિન 12 મીટર અને 3 બાજુ ઓછામાં ઓછી 6 મીટર જગ્યા હોવી જોઈએ. પરંતુ આ નિયમનો છડે ચોકે ભંગ કરી શહેરમાં મોલ બાંધવાની પરમિશન આપવામાં આવી છે. અંગે કોર્ટના દ્વારા ખખડાવી ચીમકી પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી દ્વારા આપવામાં આવી હતી. कोई भी चीज़ थोड़ा टाइम के पहले हमने उसको एक्सपोज किया है और हाल में मॉल है और मल्टीप्लेक्स थिएटर्स है. सारे बड़ौदा के अंदर जितने भी परमिशन दिया था जीडीसीआर ना उल्लंघन करके ये लोगों ने परमिशन दिया था और जीडीसीआर मुजब 30 मीटर आगे रोड होना चाहिए और ये लोगों ने 18 मीटर में भी परमिशन दे दिया, 24 मीटर में भी परमिशन दे दिया आगे. और जो परमिशन दिया था वो बिल्डिंग का आगे 12 मीटर का मार्जिन होना चाहिए, तीनों साइड का 8-8 मीटर का होना चाहिए. कोई जगह पर नहीं है. ये लोगों ने जब भरद्वाज साहब इधर था कमिश्नर साहब वो टाइम में हाल में वो चले गया. काफ़ी नेता लोगों दुखी है, काफ़ी ये लोगों दुखी है, इसका अंगत आदमी सब, मगर काफ़ी ये लोगों ने भ्रष्टाचार हुआ सब ये टाउन पॉलिटिक्स डिपार्टमेंट के अंदर बलजबरी से ऑफिसर को करना ही पड़ता था. ये स्थिति में सब डिपार्टमेंट चला है. और फॉर एग्जाम्पल थोड़ा टाइम के पहले गोत्री के अंदर एक अच्छा बिल्डिंग का परमिशन दिया था गोत्री के अंदर प्रोजेक्ट में, इसमें 40% नहीं काटा था ये प्रोजेक्ट के अंदर. हाल में हाईकोर्ट में ये केस चालू हुआ है. और जितने भी बिल्डिंग्स है, जितने मल्टीप्लेक्स है, इसका रूल्स है. तुमने 120 आदमी से ज़्यादा नहीं बैठ सकता है. यहाँ परमिशन तो 200 से 300 आदमी को भी दे दिया. फॉर एग्जाम्पल एसटी डिपो के अंदर है, इसका तो 1200 आदमी बैठ सके इतने तो परमिशन दिया था. जो भी भ्रष्टाचार हुआ ये पूरा करप्शन हुआ, इसको पूरा तपास करे. जो जो रजा चिट्ठी दिया था भरद्वाज साहब का टाइम में इसको पूरा तपास करे, वो इसको रद्द करे. ये मेरा विनती है. नहीं होगा हम लोगों हाईकोर्ट का दरवाजा खखड़ाएगा. બોર્ડની પરીક્ષાઓ સમયે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડની પરીક્ષાઓનો 12મી માર્ચથી પ્રારંભ થનાર છે. ત્યારે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેમજ સ્વાઇન ફ્લૂ સામે તકેદારીના પગલા તરીકે આરોગ્ય ખાતા દ્વારા બાળકોને માસ્ક પ્રોવાઈડ કરવામાં આવશે. તેમજ શરદી ખાંસીગ્રસ્ત બાળકોને અલગ બેસાડવામાં આવશે. આ વર્ષે ડીઓસેટ એ દરેક શાળાઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખીને પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે. એમાં અમે ઓલરેડી 3 વર્ષ પહેલાં સીસીટીવી કેમેરા અમારી ડિસિપ્લિન માટે લગાવ્યા હતા, જે હાલમાં આ
આ વર્ષે વિદ્યાર્થીઓને એનો લાભ મળશે અને એની માટે 10મા અને 12માના બધા જ વિદ્યાર્થીઓને સીસીટીવી કેમેરાની અંતર્ગત પરીક્ષા આપવાની રહેશે. ખાસ સ્વાઇન ફ્લૂની વાત આવે છે તો માસ્કની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે? સ્વાઇન ફ્લૂ માટે અમને હાલ કીધું તો એ ખરું કે ભાઈ આરોગ્ય ખાતું પ્રોવાઈડ કરશે અને કોઈ બાળકને એવું કોઈ વધારે ખાંસી કે શરદી હોય તો એને થોડું બાળક જોડે અલગ બેસાડવું જેથી બીજા બાળકોને તકલીફ ના થાય. એ અમારા બિલ્ડિંગ કંડક્ટરે તકેદારી રાખવાની રહેશે. શહેરના કીર્તિ મંદિર ખાતે સયાજી બરોડા પ્રિન્ટ નામનું એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આવતીકાલે 11મી માર્ચ સર સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ હોય શહેરના કીર્તિ મંદિર ખાતે સયાજી બરોડા પ્રિન્ટ નામનું એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સયાજીરાવ અને વડોદરાનો વિકાસ કેવી રીતે થયો તે દર્શાવતી 64 જેટલી પ્રિન્ટ આ પ્રદર્શનમાં ખુલ્લી મૂકવામાં આવી છે. અલગ અલગ ન્યૂઝપેપર પોર્ટફોલિયોમાં છપાયેલી પ્રિન્ટ એકત્રિત કરી આ પ્રદર્શનમાં મુકાઈ છે. આ અનોખા પ્રદર્શનનો નિહાળી લોકો ખાસા રોમાંચિત થઈ ઉઠ્યા હતા. આ એક્ઝિબિશનનો વિષય છે સયાજી બરોડા પ્રિન્ટ્સ. આનો ઉદ્દેશ એવો છે કે સયાજીરાવનો આવતીકાલે એટલે 11 માર્ચે જન્મદિવસ છે, એના ઉપલક્ષમાં મેં આ એક્ઝિબિશન કરેલું છે. આ એક્ઝિબિશનનો થીમ એવું છે કે સયાજીરાવ અને વડોદરા શહેર કેવી રીતે ડેવલપ થતું ગયું ક્રોનોલોજીકલી એ બતાવવામાં આવેલું છે અને એના અંદર 64 પ્રિન્ટો મેં મૂકેલી છે. એમાં એ વખતના સમયમાં છપાયેલી ધ ઇલસ્ટ્રેટ લંડન ન્યૂઝમાં, ગ્રાફિક્સમાં, પછી અલગ અલગ પોર્ટફોલિયોઝમાં જે છપાયેલી પ્રિન્ટો છે એનું આ એક્ઝિબિશન મેં રાખેલું છે. ભાદર કોલોની ખાતે નવીન આરટીઓ કચેરી કાર્યરત કરવામાં આવી છે. નવરચિત મહીસાગર જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી લુણાવાડા મોડાસા હાઈવે પર ભાદર કોલોની ખાતે કાર્યરત કરાતા જિલ્લાવાસીઓને હવે આરટીઓમાં કામ માટે ગોધરા જવું નહીં પડે. નવીન આરટીઓ કચેરી ભાદર કોલોની ખાતે કાર્યરત કરવામાં આવતા મહીસાગર જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે. આરટીઓ કચેરીની કામગીરી શરૂ થતાં હવે આરટીઓના કામ માટે નાગરિકોને ગોધરા આરટીઓ ખાતે જવું નહીં પડે, જેથી લોકોની સુવિધાઓમાં વધારો કરવા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હાલ કોમ્પ્યુટર સર્વરની કામગીરી ચાલુ હોવાથી નવીન આરટીઓ કચેરીને સંપૂર્ણપણે ચાલુ થતાં હજુ એકાદ મહિનાનો સમય લાગે તેમ છે. આ અંગે આરટીઓના ઇન્ચાર્જ અધિકારીએ વધુ માહિતી આપી હતી. એ લોકોને લાયસન્સની કામગીરી પણ અહીંયા કરવામાં આવશે. અને કેટલા સમયમાં કોમ્પ્યુટરાઇઝ થઈ જશે સાહેબ? કોમ્પ્યુટરાઇઝ ઉપર અત્યારે હાલ કમિશનર ઓફિસમાંથી એની પ્રોસેસ ચાલુ જ છે. સર્વર અને બધું જે સામગ્રી છે, ફર્નિચર બધું આવી જાય એટલે 1 મહિનામાં ચાલુ થઈ જાય એવી શક્યતા છે. ફૂલ ફ્લેજમાં અત્યારે ચાલુ તો થઈ જ ગયેલું છે. બરાબર. એટલે કામગીરી અર્થે હવે કોઈ અરજદાર આવે તો અહીંયાથી ધક્કા ખાવાને એમને ગોધરા સુધી જવાની જરૂર નથી. અત્યારે હાલ એવું કોઈ છે નહીં, પરંતુ અત્યારે હાલ જ્યાં સુધી સર્વર નથી ત્યાં સુધી અમને ત્યાં એક્ઝામ મીન્સ ટેસ્ટ, કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે ત્યાં જવું પડશે. સર્વર અને બધું ફેસિલિટી મળી જાય પછી અહીંયા જ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ જશે. મકરપુરા ઓએનજીસીના કોમ્યુનિટી હોલ ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરપુરા ઓએનજીસી કંપનીના કોમ્યુનિટી હોલ ખાતે ગત રોજ ઓએનજીસી તેમજ વુમન ડેવલપમેન્ટ ફોરમના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ વિષય પર આયોજિત પરિસંવાદમાં ઓએનજીસીના અધિકારી, પદ અધિકારી ગણ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઓએનજીસીના કોર્પોરેટ કોમ્યુનિકેશનના મેનેજર મધુલિકા બર્મન તેમજ જ્યોતિ લિમિટેડના ડાયરેક્ટર તેજલબેન અમીન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદ દરમિયાન મહિલા વિકાસ તેમજ સશક્તિકરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि. What is a woman? A human creature? I will never find answer to this question. I often find myself struggling in a world. સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો ડીએનટીવી સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का
ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વારસેરિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબજાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર,
ऑपोजिट जैन टेम्पल, देरापोल, राजमहल रोड, वडोदरा 1। फोन नंबर 24244453। मोबाइल 9825215839। टोल फ्री नंबर 180023315839। બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ। આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ। જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ। ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ। ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં। તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા। કોન્ટેક્ટ નંબર 9426546160। વિરામમાં આપનું સ્વાગત છે। બાવરી સમાજના પ્રમુખ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વારસિયા રિંગ રોડ આરટીઓ પાસે આવેલ મેદાનમાં બાવરી સમાજના પ્રમુખ પ્રભુભાઈ સોલંકી તરફથી સમૂહ લગ્ન મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 21 જોડાઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। પ્રભુભાઈ સોલંકી તરફથી તમામ 21 જોડાઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે કરજણના મહંત શ્રી ભોલાગીરી બાપુ, સુરતના મનીષ ગોસ્વામી તથા ભાજપના કોર્પોરેટર દાદુ ગઢવી, કેતન બ્રહ્મભટ્ટ, મનોજ પટેલ, બિપિન બાપુ, નિલેશ રાઠોડ ઉપસ્થિત રહી જોડાઓને આશીર્વાદ આપ્યા હતા। સ્વાગત કરવું જોઈએ કે આપણી સમાજની બહેનો 21 જોડાને સંસ્કાર ગ્રામના નગર સુધારું દાન કરેલું છે। બાપુ ભોલાગીરી બાપુનું સ્વાગત બાપુભાઈ બાવરી પ્રમુખ મનીષભાઈ સિંધિયા એમનું સ્વાગત કરે છે। આગેવાન છે ને નેતા છે બરોડાના ભારતીય જનતા પાર્ટીના સ્થાયી સમિતિ સમાજનું સારું થાય એના માટે અમને તો બહુ ખુશીનો માહોલ લાગી રહ્યો છે। આજનો દિવસ અમારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન છે ને એમના આજે જે સમૂહ લગ્ન થયો છે એક હામટી પબ્લિક એટલી અમને જોવા મળે છે અમારી સમાજની, એ જોઈને વધારે ખુશી છે। ને અમારા ગુરુ ભોલાગીરી બાપજી હટયોગી અહીંયા પધાર્યા એ મોડા થયા હતા તો મને થોડું પેલું થયું હતું, પણ હમણાં જે ટાઈમ પર પધાર્યા તો અમે એટલી ખુશી થઈ કે બાપજી આયા, મારું કાર્ય સફળ થયું છે। મહાનગર સેવા સદનના અધિકારીઓની આજરોજ એક બેઠક મળી હતી। શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર લારી ગલ્લાવાળાઓએ ખાતે જામેલી હાટડીઓના પગલે શહેરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે અને દબાણ શાખા દ્વારા લારી ગલ્લાવાળાઓને દૂર કરવા જતા તેમની રોજીરોટી છીનવાઈ જવાની ફરિયાદો શરૂ થાય છે। ત્યારે ટ્રાફિક અને રોજીરોટી બંને સમસ્યાઓનું નિરાકરણ થાય તેવી પોલીસનો અમલ શરૂ કરવો તેમજ લારી ગલ્લાવાળાઓ માટે વૈકલ્પિક જગ્યા શોધવી જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા વિચારણા કરવા આજ રોજ મહાનગર સેવા સદનના અધિકારીઓની એક બેઠક મળી હતી। પોલિસીની પહેલા પહેલી તો આજે મીટિંગ હતી અને એના અનુસંધાનમાં કાઉન્સિલશ્રીના પણ એક સૂચનો લેવાના હતા અને ત્યાર પછી એનો રાજકોટે પણ એનો કંઈક અમલ કર્યો છે એવું સાંભળ્યું છે અને એનો પણ અમે એક સ્ટડી કરીશું અને આખી પોલિસી ફાઇનલ કરવા માટે અમે જઈ રહ્યા છીએ। સમાજના દરેક વર્ગોને આમાં કોઈ જગ્યાએ ટ્રાફિકની પણ અડચણ હોય છે, સાથે સાથે રોજીરોટીનો પણ સવાલ હોય છે, એટલે કોઈને પણ હેરાનગતિ ના થાય
એથી પોલિસી બનાવવાની અમે કાર્યવાહી કરીશું અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈશું. ગોધરા રેલવે સ્ટેશન ખાતે આજરોજ જેક્સન કોઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાઈ હતી. માત્ર 6% નજીવા વ્યાજ દર અને સરળ પ્રક્રિયાથી રેલ કર્મચારીઓને ધિરાણ આપતી જેક્સન કોઓપરેટિવ બેંકની યોજાયેલી ચૂંટણીમાં સંલગ્ન રેલવે વિભાગના કામદારો અધિકારીઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. દર 5 વર્ષે યોજાતી બેંકની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ સહિત અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આજે સવારથી શરૂ થયેલા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. આજે ગોધરા રેલવે સ્ટેશન ખાતે જેસી બેંકનું ઇલેક્શન યોજાયેલ છે. એમાં અમે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ખાતે અમારા 2 ઉમેદવાર ઊભા છે. બેંકની એક્ટિવિટી એટલી સરળ અને સારી છે કે એમાં જે લોન લેનાર વ્યક્તિને ઇઝી વેમાં સરળ પદ્ધતિથી લોન મળી જાય છે. 2 થી 3 દિવસમાં એમને લોન એમના ખાતામાં જમા થઈ જાય છે, ડાયરેક્ટ બેંકમાં જમા થઈ જાય છે અને ઓછા દરે 6% વ્યાજે લોન મળે છે. એમાં રેલવે કર્મચારી એકબીજાના વિટનેસ બને છે, 2 વિટનેસ જરૂર હોય છે અને એમાં લોકોને સરળ પદ્ધતિથી એમની લોન ઇઝી વેમાં બિચારાને મળી જાય છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગોત્રી મેડિકલ કોલેજમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર સુપરત. રાષ્ટ્રીય વિદ્રોહ દિન નિમિત્તે તિબેટન વિદ્યાર્થીઓ દ્વારા માસ્ક પહેરી બેનરો સાથે વિશાળ શાંતિપૂર્ણ રેલીનું આયોજન. જિલ્લા પોલીસ વડા ઉષા રાણાના હસ્તે લુણાવાડા ખાતે એક વુમન હેલ્પલાઇન 181નો પ્રારંભ. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોના આદિવાસી ભાઈ બહેનો દ્વારા હોળી નિમિત્તે કમાટ ખાતે લાગતા ગેરના મેળાનું હાલમાં ભારે આકર્ષણ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.